નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ। હાલ અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુર માંડવી બીચ પર પહોંચ્યા છે। થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જાડેજા સાહેબ અહીંયા વિઝિટ કરી હતી, ત્યારે તેઓએ કહ્યું હતું કે 24, 25 અને 26 3 દિવસ માટે અમે અહીંયા એક બીચ ફેસ્ટિવલનું આયોજન કરવા જઈ રહ્યા છે। તેને લઈને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને આ માટી હતી તેનું સમતલ કરવામાં આવી રહ્યું છે, કારણ કે આગળના દિવસોમાં જ જ્યારે અહીંયા ખૂબ મોટું આયોજન થશે ત્યારે અહીંયા ખાસ કરીને તમામ ગતિવિધિઓ છે તે અત્યારે હાથ ધરી દેવામાં આવી છે। અને ખાસ કરીને અહીંયા વોટર સ્પોર્ટ રાઇડ્સ હોય વગેરે ટેન્ટની પણ અહીંયા ટેન્ટ નખાવા જઈ રહ્યા છે। ખાસ કરીને ફૂડના અમુક સ્ટોલ પણ નખાવાના છે। અને ખાસ કરીને જાડેજા સાહેબે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ત્યારે ગુજરાતના ખ્યાતનામ કલાકારોને પણ અહીંયા બોલાવવામાં આવશે અને તમામ પ્રકારનું નાના બાળકો માટેની પણ અહીંયા સુવિધા કરવામાં આવશે। અને તમામ લોકો છે તે આ નજારો જોવા અહીંયા આનંદ લેવા માટે ઉમટી પડે તેવું આયોજન આવનારા દિવસોમાં થવા જઈ રહ્યું છે। અમે પણ આપણે વિનંતી કરીએ છીએ કે તમે પણ આ અહેમદપુર માંડવી બીચ છે ત્યાં તમે પહોંચો। 24, 25 અને 26 તારીખે અહીંયા ખૂબ મોટું આયોજન ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ કરવામાં આવી રહ્યું છે।